ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता बीजो अध्याय श्लोक नंबर 51। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्। श्लोक नंबर 51 જે છે એમાં કહે છે કર્મયોગની સ્તુતિ અથવા તો કર્મયોગ થી શું પ્રાપ્ત થાય એ કહેવાનું અહીંયા ચાલુ રાખે છે। હજી આગળ 50મો શ્લોક જે છે એમાં ભગવાને એવું કીધું કે બુદ્ધિયુક્તો જહાતિ ઉભય સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ એ કીધું। અને હવે પાછું તો કે એ જ કર્મયોગની એવી રીતે ફલસ્તુતિ ચાલુ રાખે છે। શું કહે છે? બુદ્ધિયુક્તાઃ મનીષિણઃ કર્મજં ફલમ ત્યક્ત્વા। બુદ્ધિયુક્ત એટલે કર્મયોગ બુદ્ધિથી યુક્ત, કે જે વ્યક્તિ કર્મયોગી જે છે એ કર્મજં ફલમ ત્યક્ત્વા, એ આવી રીતે કર્મજન્ય ફળને ત્યાગીને કે છે શું કહે છે કે મનીષિણઃ જન્મબંધર વિનિર્મુક્તાઃ, કર્મયોગી વ્યક્તિ જે છે એ મનીષી બને છે। એન્ડ સેકન્ડ થિંગ કે જન્મ મરણ રૂપી બંધનમાંથી મુક્ત થાય છે। એન્ડ થર્ડ થિંગ એ અનામય પદને પ્રાપ્ત કરે છે। આખું ભાષાંતર એવી રીતે થશે કે કર્મયોગી વ્યક્તિ આટલું આવું ફળ પ્રાપ્ત કરશે। ફર્સ્ટ થિંગ, કર્મયોગી વ્યક્તિ કર્મમાંથી કર્મજન્ય ફળને ત્યાગે છે, આથી એ લોકો તો કે મનીષી બને છે, પછી જન્મ બંધનના ફેરામાંથી મુક્ત થાય છે, અનામય પદને પ્રાપ્ત કરે છે। આટલી ત્રણ વસ્તુ કે છે। સૌથી પહેલું કે છે કર્મજમ ફલમ ત્યક્ત્વા, એટલે એનો કર્મયોગીની વાત થઈ રહી છે। તો નેચરલી કર્મયોગી વ્યક્તિ જે છે એને બરાબર ખબર છે કર્મજમ ફલમ ત્યક્ત્વા એટલે કર્મયોગી વ્યક્તિ કર્મમાંથી જન્મેલું છે એનો ત્યાગ કરે છે। કર્મજમ એટલે કર્મમાંથી જન્મેલું। કર્મમાંથી શું જન્મે? તો કે નેચરલી કર્મ ફળ આવે। તો આપણને એવું થાય કે અગર આપણે કર્મ કરીએ તો કર્મ ફળ તો અવશ્યંભાવી છે, એનો ત્યાગ કેવી રીતે કરવાનો? કર્મ કરીએ તો કર્મ ફળ તો આવવાનું છે। તો અહીંયા કર્મજમ ફલમ ત્યક્ત્વા એવું કેવી રીતે કીધું? કર્મમાંથી જન્મેલા ફલને કર્મજમ ફલમ ત્યક્ત્વા, તો કર્મનો આપણને આટલો સીધો સાદો સિદ્ધાંત ખબર છે કે કર્મ કરીએ તો કર્મ નામના સિક્કાની બીજી બાજુ કર્મ ફલ છે।
અને એના માટેનો શબ્દ છે ઋતમ, અવશ્યંભાવી. કર્મ કરીએ તો કર્મફળ તો આવે આવે ને આવે જ. તો આ કર્મયોગી વ્યક્તિ કર્મજમ ફલમ ત્યક્તવા એવું કેમ કહે છે? તો અહીંયા આગળ કર્મજમ ફલમ ત્યક્તવા, ઇન અધર વર્ડ, કે જ્યારે વ્યક્તિ કર્મ કરે તો જે 4 પ્રકારના કર્મફળ આવે એ ફળ માટેનો આગ્રહ ત્યાગીને, આવું જ ફળ આવે એવો આગ્રહ ત્યાગીને. એટલે એનો કર્મમાંથી ઈષ્ટ અને અનિષ્ટ જન્મે. કર્મમાંથી ફળ મેં તમને કીધું 4 પ્રકારના કર્મફળમાં 2 છે એ ઈષ્ટ છે, 2 તો કે ઈષ્ટ નથી. એ જે છે એ આપણને તો કે નથી જોઈતા. જોઈએ છે એને ઈષ્ટ કહેવાય. કયા જોઈએ છે? તો કે અગર મને મારી અપેક્ષા જેટલું આવે, મારી અપેક્ષાથી વધારે, પણ મારી અપેક્ષાથી ઓછું કે મારી અપેક્ષાથી વિરુદ્ધ છે એ કર્મફળ મને પસંદ નથી. તો 4 પ્રકારના કર્મફળ માટેનો આગ્રહ નથી, પણ શું છે? તો કે સમત્વમ યોગ ઉચ્યતે. જ્યારે 4 પ્રકારના કર્મફળમાંથી કોઈ પણ કર્મફળ આવે તો એ 4 માટે મોર ઓર લેસ sameness of the mind એ ટકાવી રાખે છે. that is called કર્મજમ ફલમ ત્યક્તવા. કર્મમાંથી હંમેશા ફળ જ જન્મે. તો વ્યક્તિને દુઃખી કરનારું પરિબળ હોય તો એને એવું છે કે મને હંમેશા ઈષ્ટ જ આવવું જોઈએ, મારી અપેક્ષા જેટલું, મારી અપેક્ષાથી વધારે. એટલે જ્યારે વ્યક્તિ કર્મ કરે તો મેં તમને કીધું ફળ તો આવશે, પછી જેવું ફળ આવશે એ પ્રમાણે એ ફળ, એ બધા કર્મો કરશે તો એ બધા જમા થતા જશે. અને એ બધા જ તો કે એ જેવા જેવા કર્મો જમા થયા છે એ મુજબ એ વ્યક્તિનો નેક્સ્ટ બર્થ નક્કી થશે. એટલે કર્મ કરે તો કર્મ ફળ નહીં મળે એવું નહીં થાય, પણ હંમેશા પોતાની અપેક્ષા મુજબ મળશે એવો આગ્રહ ત્યાગવો. ઇન અધર વર્ડ, વ્યક્તિએ સમત્વ ધારણ કરેલું છે. એટલે કોઈ બી વ્યક્તિ એવું કે મેં કર્મજમ ફલમ મેં ત્યાગી દીધા છે, હું કર્મ કરું છું પણ હવે મને કર્મના ફળ નહીં મળે, એના માટે આવો શબ્દ એ લોકો વાપરતા હોય છે, દેટ ઇઝ વાસનાક્ષય. કે અમે લોકો, એ લોકો આવું પોતાની દ્રષ્ટિએ ક્લીન પ્લાન આપે કે 4 પ્રકારના કર્મ છે. મેં આની પહેલા તમને વાત કરી. એક કામ્ય કર્મ છે, પછી એક તો કે વ્યક્તિએ પોતે કર્તવ્ય કર્મ રૂપી કરવાના, પોતે કરવાના છે એ કર્મ, તે કર્તવ્ય કર્મ, કામ્ય કર્મ, કર્તવ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ, પ્રાયશ્ચિત કર્મ. તો લોકો એવું માનતા હોય છે કે અમે લોકો જે સંચિત કર્મમાં કર્મો જમા થાય એમાંથી અમે બચી જશું. કેવી રીતે? તો કે કામ્ય કર્મ અમે કરીશું નહીં, પ્રતિષિદ્ધ કરીશું નહીં, એટલે પ્રાયશ્ચિત કરવા ન પડે. ખાલી અમે કયા કર્મ કરશું? તો કે કર્તવ્ય કર્મ. અને શાસ્ત્રમાં લખેલું છે કે કર્તવ્ય કર્મ જે છે એનું ફળ કાંઈ ન હોય કર્તવ્ય કર્મનું. એટલે અમે અહીંયા કર્મોના બંધનમાંથી છૂટી જશું. એટલે એ એવું કે કર્મજમ ફલમ ત્યક્તવા. અને એટલા માટે આ જન્મે જ હવે અમે મનુષ્ય જન્મ મળ્યો તો અમે કર્મો ભેગા નથી કર્યા, માટે તો કે હવે નેક્સ્ટ બર્થ અપાવનાર કોઈ પરિબળ હોય તો આપણે ભેગા કરેલા કર્મફળ. તો કે પણ મેં તો કામ્ય કર્મ નથી કર્યા, પ્રતિષિદ્ધ નથી કર્યા, પ્રાયશ્ચિત નથી કર્યા, તો હવે મારા માટે સંચિત કર્મમાં કર્મો જમા નહીં થાય. માટે કર્મોનું બેલેન્સ હું અહીંયા છું ત્યારે જ 0-0 થઈ જશે. અર્થાત સંપૂર્ણપણે બધા કર્મનો ક્ષય થશે. તો એવું ક્યારેય બનવાનું નથી. શા માટે? તો કે કોઈ પણ વ્યક્તિ કામ્ય કર્મ કર્યા વિના રહી નથી શકતી. જાણીએ અજાણીએ પ્રતિષિદ્ધ કર્મો પણ થવાના,
અને કર્તવ્ય કર્મ જે છે એનું ફળ જે છે અંતઃકરણ શુદ્ધિ લખેલું છે, પણ છતાં એનું ફળ તો મળે છે. કર્તવ્ય કર્મ જે છે એમ કે એનું ફળ એવું છે કે વ્યક્તિને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્તિ થાય. ઇન અધર વર્ડ, આપણે જાગ્રત અવસ્થામાં કર્મો કરતા હોઈએ તો સતત આપણી જેટલી જિંદગી હોય ત્યાં સુધી આપણા અકાઉન્ટમાં કર્મો તો જમા થાય, અને બધા જ કર્મોનું કર્મફળ પણ મળે. કેટલાકનું આ જન્મે મળે, કેટલાકનું નેક્સ્ટ બર્થમાં મળે. તો હવે પછીનો જન્મ એવી જ રીતે નિશ્ચિત થાય કે વ્યક્તિ આ જન્મમાં કેવા કેવા કર્મો કર્યા છે, એ મુજબ તો કે હવે પછીના બધા જન્મો એના નક્કી થાય. સો કર્મજમ ફલમ ત્યક્ત્વા એઝ સચ શક્ય જ નથી, કારણ કે વ્યક્તિ કર્મ કરે તો કર્મફળ તો એને નિપજવાનું છે. તો ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે કે કર્મ કરશે ને ફળ નહીં આવે, તો કે ના. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પણ વ્યક્તિ કર્મ કરે છે તો એને એટલી ખબર છે હું કર્મ હેતુ છું, ભગવાન કર્મફલ હેતુ છે. અને જ્યારે 4 પ્રકારના કર્મફળ આવે, ઓર યુ કેન સે ઇષ્ટ અનિષ્ટ કર્મફળની પ્રાપ્તિ થાય, ત્યારે એ મોર ઓર લેસ આવું સમત્વ ધારણ કરી શકે છે. એટલે તમે જોજો આપણી સંસ્કૃતિમાં ભલે એમ કે બધા લોકોની બહુ કર્મયોગની ને સમત્વ બુદ્ધિની બહુ ખબર ન હોય, પણ તમે એવું સાંભળ્યું હશે કે આમ એકદમ વૃદ્ધ વ્યક્તિ ઘરમાં હોય ને, દાદીમાં કેવું, તો એવું કે ભગવાન જે કરે ને એ સારું કરે. કઈ બી થાય, ભગવાન જે કરે એ બધું સારું કરે, ભગવાન બધાનું ભલું જ કરે. તો જે બી ઘરમાં નાનકડા હોય બાળકો, એમ કે યંગસ્ટર્સ ને હોય, દાદી શું કીધા કરે છે, ભગવાન જે કરે એ સારું કરે, આમાં શું સારું કર્યું? એટલે એ લોકો જેવું બોલતા હોય, વૃદ્ધ લોકો, ભગવાન જે કરે એ સારું જ કરે, એની પાછળ તો કે આ પ્રસાદ બુદ્ધિ છે, સમત્વ બુદ્ધિ છે. એટલે ધારો કેમ કે એવી કોઈ અનિષ્ટ કર્મફળ મળ્યું, અનિષ્ટ ઘટના બની, ભગવાન બધું સારું જ કરશે, સારાવાના કરી દેશે, એ બધું સારું જ થશે. તો આમ દેખીતી રીતે નથી સારું જરાય. તો એ વૃદ્ધ લોકોને એ જે આવી રીતે એની એક હંમેશા આશાવાદ હોય, હંમેશા ભગવાન બધું ભલું જ કરશે, સારું જ કરશે, હરિ કરે મમ હિતનું, એ જે આખી બધી એક પ્રકારની આપણી સંસ્કૃતિમાં આવી ભાવનાઓ વણાયેલી છે, એ સમત્વ બુદ્ધિમાંથી આવી છે. સમત્વ બુદ્ધિ એટલે શું? તો કે એ લેસ કર્મફળ આવે કે અપોઝિટ આવે, ઓકે, બધું બરાબર છે, બધું સ્થાને છે, બધું યથાયોગ્ય છે. અરે પણ યથાયોગ્ય કેવી રીતે? આનું ડેથ થઈ ગયું ભાઈ, આને કેન્સર થઈ ગયું, શું યથાયોગ્ય? પણ તો એ તમે જોજો કે એવા જે લોકો ભગવાનના ભક્ત હશે, થોડી સમજ હશે ઈશ્વર વિશેની, તો એ લોકો એવું અનિષ્ટ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને ઘણી બધી બેલેન્સ રાખી શકતા તમે જોયા હશે. પણ એ લોકો એવું ન કે સમત્વમ યોગ ઉચ્યતે, એ લોકો એમ કે બધું ભગવાન સારાવાના કરશે, ભગવાન બધું સારું જ કરતા હોય, થોડી ધીરજ રાખો, બધું સરખું થઈ જશે. તો ધેટ ઇઝ કોલ્ડ કર્મજમ ફલમ ત્યક્ત્વા. કર્મમાંથી ઇષ્ટ અને અનિષ્ટ કર્મફળ જરૂર આવે છે, જરૂર. કારણ કે કર્મથી કર્મફળ ઇનેવિટેબલ છે. કર્મ કરો તો કર્મફળ તો આવવાનું છે. પણ એની સાથે સાથે મારા રિએક્શન્સ છે, યોયો વાળા રિએક્શન્સ, એની બાદબાકી કરો, ધેટ ઇઝ કોલ્ડ સમત્વ. એટલે સમત્વ બુદ્ધિ જે છે એ મને એવું કુશન પૂરું પાડે કે આપણે બહુ મોટા આમ એકદમ બહુ મોટા રિએક્શન્સ માંથી, બહુ મોટા એકદમ જ આપણે આમ નિરાશાની ગર્તામાં, દુઃખમાં જતા રહી, એમાંથી સમત્વ બુદ્ધિ આપણને બહાર લાવે. એટલે હું શબ્દ વાપરું છું, મોર ઓર લેસ સેમનેસ ઓફ ધ માઇન્ડ. એટલે જે વ્યક્તિ ભગવાનને કર્મફલ હેતુ તરીકે જોવે, ભગવાન કર્મફલ મોકલનાર છે એવી રીતે જોવે, તો ભલે દેખીતી રીતે બહુ જ આપણે ધારેલું એના કરતા
બિલકુલ વિરુદ્ધ કર્મફળ છે, પરંતુ ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ઈશ્વર કોણ છે? તો કે એ કર્મફલ હેતુ. હું કોણ છું? તો કે કર્મ હેતુ. એટલે સમત્વ જે છે એ એના માટે સરળ છે. એટલે જ્યારે વ્યક્તિ આવી રીતે એના જીવનમાં સુખ પ્રાપક અને દુઃખ પ્રાપક સંજોગો આવશે, તો એ હંમેશા ઈશ્વરને જોઈ શકશે. એ એના મગજમાં હંમેશા એક જ સમજ કે ઈશ્વર કરે એ સારું જ કરે છે, ઈશ્વર બરાબર જ કરે છે. સામે બધું ઈશ્વર જે છે એ જે કઈ કરે છે તો નિયતિની રચના છે એટલે થઈ રહ્યું છે. એટલે આપણે નાના હોય તો આવી, મને ખબર છે, આવી વાર્તાઓ બહુ કહેતા ઘરે વૃદ્ધ દાદીમાની લોકો, કે આવી પોપ્યુલર હતી એ જમાનામાં વાર્તા. ભગવાન જે કરે ને બધું સારું જ કરે. અને એવી એક વાર્તા બહુ એ જમાનામાં પોપ્યુલર હતી. અત્યારે એમ બધાને ખબર છે વાર્તા એક પોપ્યુલર છે કે ઈશ્વર જે કરે સારું કરે. એના માટે એમ કે એક રાજા હોય છે, અને રાજા જે છે એને રાજા જે છે એ યુવાન છે અને બહુ જ તેજસ્વી રાજા, પ્રજાવત્સલ રાજા, અને ખૂબ પ્રજાનું ખૂબ કલ્યાણકારી બધા કર્મો એ કરતો હતો. અને રાજાને જે એનો મેઇન જે મંત્રી હતા એ એમના પિતાજીના વખતના હતા. આગળ જે રાજા હતા એમના વખતના હતા. એટલે મંત્રી જે છે એ વૃદ્ધ હતા. રાજા જે છે એ જનરેશન નેક્સ્ટ હતી, યુવાન હતો. પરંતુ એ જે મંત્રી હતા ભલે વૃદ્ધ હતા, પણ એટલી બધી એમની રાજકારભાર ચલાવવામાં ખૂબ જ નિષ્ઠા, ખૂબ જ એ ચતુર. એટલે રાજા જે છે એમના પિતાજી નું મરણ થયું ત્યારે સોંપતા ગયા હતા કે આ જે મંત્રી જે છે એને જ હંમેશા તું મુખ્ય વ્યક્તિ તરીકે એ વૃદ્ધ વ્યક્તિને રાખજે તારી પાસે. એને તું નિવૃત્ત નહીં કરી દે તો તને રાજકારભારમાં જે આગળના બધા ઇસ્યુઝ જે છે એની સમજ આ આપશે. એટલે તું એને કદી નિવૃત્ત નહીં કરતો. એટલે એ જે એમની પાસે એવા નિવૃત્ત મીન્સ કે એવા વૃદ્ધ મંત્રી હતા જે ખૂબ જ બુદ્ધિશાળી ને ચતુર વ્યક્તિ. પરંતુ એ જે વૃદ્ધ મંત્રી હતા એ બહુ જ ભગવાનના ભક્ત, ખૂબ જ ભક્તિભાવ વાળા. અને એને એવી એક હેબિટ કે જ્યારે બી કઈ બી એવી ઘટના બને તો એને એવું કહેવાની ટેવ કે ભગવાન જે કરે એ સારું જ કરે, ભગવાન જે કરે એ બધું આપણું હિતનું જ કરે. એવી એને આમ ટેવ, કઈ બી ઘટના બને તો તરત જ એવું કે. તો એકવાર એવું બને છે કે એ રાજા જે છે એ પોતાનું દરબાર ભરીને બેઠા હતા, અને કોઈ વ્યક્તિ આવી રીતે બહારથી બીજા દેશમાંથી બધા વેપન્સ વેચવા માટે આવે છે. અને એની પાસે બહુ જ એટલે બહુ જ સરસ બધી તલવાર હતી. એટલે રાજા પાસે લઈને આવે છે. એટલે રાજા જે છે એ તલવારને આમ ચેક કરતા હોય છે. તો ચેક કરવામાં એટલી બધી એ ધારદાર હતી તલવાર કે ચેક કરવામાં એની જે આંગળી હોય એનું ટેરવાનું ઘણો બધો ભાગ આમ તરત પેલું શાકનું આપણે આમ પીસ કરીએ ને એવી રીતે આમ પીસ થઈ ગયો સીધો. એની જે પેલી આંગળી હોય અનામિકા એમાંથી એટલો બધો આમ પીસ નીકળી ગયો ટેરવામાંથી. અને ભયંકર રીતે લોહી ચાલવા માંડ્યું અને બધા લોકો ગભરાઈ ગયા. ને બધા આમ એકદમ જ બધા રાજવૈદ્ય બધું આમ ફટાફટ ઉપચાર કરવા માટે દોડવા માંડ્યા. એવે વખતે આ રાજાના જે આ ઘરડા મંત્રી જે છે એ એની હેબિટ પ્રમાણે પણ વિચારપૂર્વક, બધા લોકો દુઃખી હતા, રાણી પણ દુઃખી કારણ કે આટલું લોહી નીકળી ગયું. તો એ મંત્રીની સામે જોવે છે તો મંત્રી કહે છે ભગવાન જે કરે એ સારું જ કરે. તો પેલો યુવાન રાજા છે ને આટલું બધું લોહી નીકળે છે, આટલું એમ કે એની જે પહેલી આંગળીમાંથી આમ લિટરલી સમ પાર્ટ આખો છૂટો પડી ગયેલો, એટલું બધું લોહી નીકળે. તો એટલો યુવાન રાજા જે છે ને એટલો બધો ગુસ્સો આવ્યો કે અરે મને આટલી પીડા થાય છે, મારી આંગળીનું આખું ટેરવું જે છે હાફ જે છે એ ઉડી ગયું શાકના પેલાની જેમ, પીસની જેમ. અને આ ઘરડા કાકા જે છે એ મને આમ કે છે
કે ભગવાન જે કરે એ સારું કરે. આની તો બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ છે. અને વૃદ્ધાવસ્થા આવીને તો એને કઈ વિચારશીલતા રહી જ નથી. હવે એને નાખી દો જેલમાં. કેમ કે મને મારા પિતાજી એને કીધું છે કે નિવૃત્ત ન કરવા, પણ એવું તો નથી કીધું જેલમાં નહીં નાખો, જેલમાં જ નાખો. એટલે બિચારા આટલા જે પ્રમાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા, પણ એને જેલમાં નાખી દીધો. તો જયારે એને જેલમાં લઈ જતા હતા, તો જતા જતા એમ કે બધાને એમ હતું કે એ તો આમ રડવા માંડશે, કાકુદી કરશે, માફી માંગશે. તો ત્યારે બી પછી લઈ જતા હતા ત્યારે તો એમ કે ઓલા બધા કે અરે એમ કે તમારું કેવડું મોટું રિસ્પેક્ટ હતું આ નગરમાં. એમના પિતાજી હતા એ તો તમને કેટલું માન આપતા હતા. આ જો જુવાન લોહી આવ્યું, શું તમારો હાલ કર્યો. તો પાછા બોલ્યા એ તો ભગવાન જે કરે એ આપણા હિત માટે જ કરે, ભગવાન આપણું સારું જ કરે. તો બધા કે સારું સારું, આ વૃદ્ધની તો સાવ ડગડી જ ખસી ગઈ છે, એમ કરીને એને નાખી દીધું જેલમાં. પછી પેલા રાજાને 2-3 દિવસ પછી થોડું એવું થાય છે કે હું જંગલમાં ફરવા જાઉં. એટલે પોતાના રસાલા સાથે જંગલમાં દૂર દૂર ફરવા જાય છે. અને પછી એ શિકાર કરતા કરતા પોતે આગળ નીકળી જાય છે. તો એનો જે ટોટલ રસાલો હોય એનાથી છૂટો પડી જાય છે. અને એવા પ્રદેશમાં પહોંચી જાય છે કે જ્યાં બધા એવા ભયંકર લોકો, એવા જે બધા કંઈક એવી વિધિ વિધાન કરતા હતા, ત્યાં પહોંચી જાય છે. એકદમ ભયંકર લોકો એમ. તો જેવું રાજાને જોવે છે, તો રાજાનો આમ બધો વેશ જોઈને ને રાજાનો જે રીતે મુખ ઉપર કાંતિ હતી ને આવું યુવાન રાજાને જોઈને બધા એકદમ હર્ષથી ચીચિયારી પાડવા માંડે છે. અને પછી જલ્દી જલ્દી રાજાને બંદી બનાવી અને એ લોકો એક કોઈ માનવનો બલિ શોધતા હતા. એવા ભયંકર તાંત્રિક લોકોમાં ઈ સપડાઈ જાય છે અને એને બાંધી દે છે કે હવે તો આ જે છે આટલો બધો આપણને આવો યુવાન બલિ મળી ગયો છે અને આવો તેજસ્વી છે ને પાછા લાગે છે રાજા, તો બહુ જ આપણું કર્મ જે છે એનું તો આપણને બહુ ફળ મળશે, એમ કરીને એને બાંધે છે. અને પછી તો કે એને આવી રીતે વધ કરવા માટે જેવી તલવાર ઉગામે છે, તો એનો હાથ પેલાની આંગળીની પટ્ટી ઉપર પડે છે. એટલે જે એનો પેલો તાંત્રિક હોય છે, મુખ્ય તાંત્રિક, એ કે છે આ નહીં ચાલે, આ તો ખંડિત છે, ખંડિત લોકોની બલિ ચડાવાઈને છોડી દો આને. એટલે એને છોડી દે છે. એટલે રાજા જે છે ને આમ એકદમ ચમકારો થાય છે કે મને મારા ઘરડા જે છે પ્રજાને કીધું હતું કે ભગવાન જે કરે એ સારું કરે. તો અમારી આંગળી નો તૂટી હોત તો ખરેખર આજે તો હું પૂરો જ થઈ જાત, મારું ડેથ નક્કી જ હતું. પછી તો ગમે એમ કરીને એ એટલો ફટાફટ પોતાના ઘોડા ઉપર એકદમ તેજ રફતારથી પોતે જલ્દી જલ્દી નગરમાં પહોંચીને પોતે જઈને એને જેલમાંથી મુક્ત કરે છે ને એના પગે પડીને માફી માંગે છે કે તમે એકદમ સાચા હતા, કે ભગવાન જે કરી સારું કરે. અરે આજે મારો બલિ ચડી જાય, આજે હું તમારી સામે ઊભો છું તો એ ખરેખર એમ કે એ દિવસે મારી તલવારથી આંગળી કપાય એને કારણે જ ઊભો છું ને. તમે જે બોલ્યા હતા વાક્ય કે ભગવાન જે કરે સારું કરે તો એ બરાબર જ છે, પણ મને હજી એક નથી સમજાતું કે ભગવાને મારું તો ભલું કર્યું, જે કરે એ સારું કરે, ભલા માટે કરે. પણ તમે તો આટલા દિવસ, આવા 3-4 દિવસ તમારે જેલમાં સબડવું પડ્યું, તમારું આખા બધા રાજકાર દરબારી વચ્ચે તમારું અપમાન થયું, જેલમાં જવું પડ્યું, એમાં તમારું શું ભલું થયું ભાઈ? મારું તો ભલું થયું, મારી તો જાન બચી ગઈ. એટલે પેલા પ્રધાન કે છે કે તમને એમ કે ખબર નથી, એમ કે રાજા, એમ કે તમે જ્યારે નાના હતા, એમ કે લાઈક 5-6 યર્સના, ત્યારથી હું હંમેશા તમારી સાથે હોઉં છું. એક દિવસ પણ એવો નથી કે તમે આવી રીતે શિકાર માટે ગયા હો હું તમારી સાથે ન હોઉં. તો આ પહેલો જ પ્રસંગ લાઈફનો છે કે હું તમારી સાથે નથી. તો જો તમે મને બંદી બનાવીને મીન્સ કે જેલમાં ન મૂક્યો હોત તો હું તો તમારી સાથે હોત. તો તમારી બલિ ન ચડી હોત, તમે બલિ માટે લાયક ન ઠર્યા, તો પછી બીજી બલિ કોની ચડતો? મારી ચડતો. તો હું જેલમાં હતો તો હું બચી ગયો, તમારી આંગળી કપાડી તો તમે બચી ગયા. સો આવી ઘણી બધી સ્ટોરી આપણે નાના હતા ત્યારે સાંભળી છે. સો આપણી
આપણું કલ્ચર એવી રીતે હંમેશા છે કે લોકોને એક્ઝેક્ટ શબ્દ ખબર ન હોય, સમત્વમ યોગ ઉચ્યતે, અને ઇષ્ટ અને અનિષ્ટ કર્મફળ જે છે એ ભગવાન મોકલી રહ્યા છે, અને એના માટે આવું પ્રસાદ બુદ્ધિ એવા એક્ઝેક્ટ શબ્દ ખબર ન હોય, પણ તમે આ શબ્દો હંમેશા ભગવાન જે કરે એ સૌનું ભલું જ કરે, સૌના સારા માટે જ કરે, એ તમે સાંભળ્યું હશે. એટલે એમાં ઘણી વાર તમને એવું વિચાર આવે કે અત્યારે કઈ બી એવી ઘટના બની હોય તમારી લાઈફમાં, તો તમને આમાં શું ભૂલું છે? તો બરાબર છે એમ કે જ્યારે આંગળી કપાઈ હોય ત્યારે રાજાને જરૂર એવું લાગે કે આમાં શું ભલું છે. પછી વાર્તામાં એ ફટાક આવી જાય કે એ 2 દિવસ પછી શિકારે ગયો ને ખબર પડી ગઈ. આપણને કદાચ સમજતા 2 મહિના લાગે, કોઈ વાર 2 વર્ષ લાગે, કોઈ વાર 20 વર્ષ લાગે, અને છતાં બી આપણને એવું થાય કે ના પણ આવું કેવી રીતે? તો એ જે છે એ બધું કાર્મિક નેટવર્ક છે. તમને એવું થાય ને કે એ બરાબર છે એવું કેવી રીતે કરો? કોઈકનું ડેથ છે ને તમે બરાબર કેવી રીતે કહો? તો બરાબર છે, એ બરાબર છે ઇન ધેટ સેન્સ, કારણ કે એવા જ પ્રકારના કર્મફળ હતા એટલે બરાબર છે. એટલે વ્યક્તિ જે છે એ કર્મજમ ફલમ એટલે ઇષ્ટ અને અનિષ્ટ કર્મફળ પ્રત્યે સમત્વ બુદ્ધિ રાખે, તો વ્યક્તિ જે છે એ અહીંયા આગળ કે છે કે આવો અનામય પદને પ્રાપ્ત કરે. આપણને એવું થાય કે કર્મફળ જ્યારે અનિષ્ટ કર્મફળ આવે, 2 પ્રકારના કર્મફળ, ઇષ્ટ અને અનિષ્ટ, લેસ અને અપોઝિટ, મોર અને ઇક્વલ. તો અનિષ્ટ કર્મફળ જે છે એ પણ સ્થાને છે, એ પણ યોગ્ય છે, એને તમે કેવી રીતે જસ્ટિફાઈ કરો કે વ્યક્તિ જે છે એને એવા પ્રકારની અત્યારે સિચ્યુએશન છે કે ખરેખર એને રડવાનું છે, દુઃખ છે, મુશ્કેલી છે, તકલીફ છે, તો એ પણ બરાબર છે, એ પણ ભગવાન જે કરે એ સારું કરે, એવું તમે કેવી રીતે કહી શકો? તો મેં તમને કીધું કે એક તો પહેલું રીઝન તમને આપું કે આપણને અત્યારે ખબર નથી પડતી. ઘણી બધી વસ્તુ ભગવાન જે આપણી લાઈફની બાજી જે છે એ ધીરે ધીરે અનફોલ્ડ કરે તો પછી ખબર પડતી હોય છે, એક વસ્તુ. સેકન્ડ થિંગ, એકોર્ડિંગ ટુ અવર પાસ્ટ કર્મ, એ બરાબર છે કે જે કરેલું છે તો એ મળે છે. એન્ડ થર્ડ થિંગ, ભગવાન જે કરે એ બધું આપણા ભલા માટે, સારા માટે કરી. ત્રીજી વસ્તુ હું તમને જણાવું કે જે માપ થોડી મોડરેટ પીડા કે દુઃખ કે તકલીફ, એટલે તમે લેસ કર્મફળ કે તમારી અપેક્ષાથી લેસ, ઘણીવાર અપોઝિટ, એવા પ્રકારના કર્મફળ જ્યારે પ્રાપ્ત થાય, અનિષ્ટ કર્મફળ પ્રાપ્ત થાય, એવે સમયે વ્યક્તિનો આંતરિક વિકાસ થતો હોય છે, ઇનર સ્ટ્રેન્થ એને મળતી હોય છે, વ્યક્તિને ઘણી બધી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થતી હોય છે, ઇમોશનલી મેચ્યોર બને, ઘણી બધી ધીરજ આવતી હોય છે, ઘણી બધી એનામાં બહુ બધી અન્ડરસ્ટેન્ડિંગ એ વખતે ડેવલપ થતી હોય છે, ઘણી બધી વસ્તુઓની. એટલે લાઈફમાં એવું રોઝી પિક્ચર હંમેશા હોતું નથી. જ્યારે અનિષ્ટ કર્મફળ આવે તો પોતાની અંદર પોતે ઝાંકવાની એક એને યુ કેન સે એવો ચાન્સ મળતો હોય છે. એટલે ઘણીવાર હવે પછીના જે એવા સિચ્યુએશન માટે એ બધી વસ્તુ, નાના દુઃખ અને તકલીફો, એ બધી વિપત્તિ, હવે પછીની જે બધી સિચ્યુએશન છે એના માટે વ્યક્તિને તૈયાર બી ભગવાન કરતા. એટલે કર્મજમ ફલમ ત્યક્ત્વા, આવી રીતે કર્મમાંથી જે બધા કર્મફળ આવે છે, એવા ઇષ્ટ અનિષ્ટ, એને માટે આવું મોર ઓર લેસ સમત્વ ધારણ કરવા માટે આ બધી વસ્તુની જો સમજ કેળવીએ તો ઘણું બધું સમજ મળે કે હા બરાબર છે કે આપણે આટલું ઇન્ટ્રોસ્પેક્શન કરીએ, આપણી લિમિટેશન્સને જોઈએ, બધી વસ્તુઓની યથાર્થ સમજ આવે, ઓબ્જેક્ટિવિટી આવે, એ બધા દુઃખના સંજોગોમાંથી પસાર થયા ત્યારે આવે. બીજા લોકો માટેની સહાનુભૂતિ પણ એટલે આવી, બીજા લોકોની લિમિટેશન્સને સ્વીકારવાની તાકાત પણ એનાથી આવી. દુઃખના સંજોગો આવે તો બીજા લોકોની મર્યાદા બી
વ્યક્તિ સમજી શકે. એટલે કે છે કે આ વ્યક્તિ જે છે કર્મયોગી વ્યક્તિ કર્મજમ ફલને ત્યાગીને એ જન્મ બંધનમાંથી મુક્ત થાય છે અને પછી કે છે અનામય પદની પ્રાપ્તિ કરે છે. અનામય પદ એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. કેવી રીતે જ્ઞાનની પ્રાપ્તિ કરે? તો મેં તમને વાત કરી એમ કે વ્યક્તિ સીધે સીધું કર્મયોગથી જ્ઞાન આત્મજ્ઞાન સીધું થઈ જશે એવું નથી. કર્મયોગમય જીવન એને એવા પ્રકારનું મન આપશે જે શ્રવણ મનન માટે હવે રેડી છે. શા માટે એવું મન? તો મેં તમને વાત કરી એમ કે કર્મયોગી વ્યક્તિને, આની પહેલાના પ્રવચનમાં કીધું હતું, કર્મયોગી વ્યક્તિને નથી કર્મ માટેનો વિરોધ, નથી કર્મફળ માટેનો વિરોધ. એટલે વિરોધ નથી એટલે એનું મન એવું મુક્ત છે કે ભણી શકશે. મન એવું મુક્ત છે કે ભણેલી વસ્તુ એનામાં સ્થાયી થઈને રહેશે. મન એવું મુક્ત છે કે સ્થાયી થયેલી વસ્તુને લાઈફમાં એ કનેક્ટ કરી શકશે. એટલે મેં આની પહેલાનું જે પ્રવચન છે એમાં એ બધી વસ્તુનું તમને ઘણું ઇલાબરેટ વર્ણન કર્યું હતું કે ખાલી કર્મઠ વ્યક્તિ જે છે એના માટે આ બધું શક્ય નથી. ભલે કર્મઠ વ્યક્તિ ખૂબ જ કર્તવ્યપરાયણ હોય, પરંતુ એ વ્યક્તિ ઈશ્વરની હું હંમેશા સાથે છું એ અવેરનેસના અભાવમાં એ વ્યક્તિ સતત ઘવાતી રહેશે, દુઃખી થતી રહેશે. જ્યારે કર્મયોગી વ્યક્તિને આવો ફાયદો છે કે કર્મ અને કર્મફળ બે વખતે એ ભગવાનને ભેગા રાખે છે. અને મનુષ્યનું જીવન જે છે એ સતત એને કર્મ કરવાના અને સતત કરેલા કર્મના ફળ ભોગવવાના. એટલે કર્મની યાત્રા એ મનુષ્યની આખું જીવન કર્મની યાત્રા. હવે કર્મ કરતી વખતે તો કે વ્યક્તિ ભગવાનને ભૂલતી નથી. કેવી રીતે ભૂલતી નથી? એટલે મેં તમને આની પેલા કીધું હતું કે કર્મ કરતી વખતે શું આવે મારી અંદરથી? તો કે મને નથી ગમતું, બહુ અઘરું છે, ક્યારે પૂરું થશે, એવી અનેક વસ્તુ બહાર આવે. સો ઇન અધર વર્ડ યુ કેન સે કે વ્યક્તિને એની પર્સનલ બધી વસ્તુઓ બહાર આવે. પર્સનલ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, પર્સનલ પ્રેજ્યુડાઇસ. પછી સૌથી મોટી વસ્તુ એ બહાર આવે કે મને શું મળે. હવે જ્યારે વ્યક્તિ કર્મ કરતી વખતે આવી જુદી જુદી વસ્તુ બહાર આવે એટલે તમે એવું કહી શકો કે એના જીવનમાં અહંકારનું સામ્રાજ્ય છે, ઈગો આખું હેન્ડલી કરે છે, ઈગો. હવે કર્મયોગી વ્યક્તિને ન્યુક્લિયસ બદલાઈ ગયું. કર્મ કરવા પાછળનું જેને કહીને કે જે ફોર્સ, જે પ્રેરક બળ જે છે કર્મઠ વ્યક્તિને, ખાલી સિમ્પલ જેને કર્મયોગની ભાન નથી તો એ બધાને કર્મ કરવાનું જે એક ડ્રાઇવિંગ ફોર્સ કયો તો એ શું હતો? ડ્રાઇવિંગ ફોર્સ આમાંથી આપણને શું મળે? આપણને મજા આવે, આમાં જલસા પડે, હા તો હોટલમાં જવાય, હા તો માલદીવ રખડવા જવાય, ઓસ્ટ્રેલિયા રખડવા જવાય. તો ડ્રાઇવિંગ ફોર્સ અહંકાર, મને મજા આવે, મને ગમે, મને શું મળે, એ ડ્રાઇવિંગ ફોર્સ. કર્મયોગીને ડ્રાઇવિંગ ફોર્સ શું છે? તો કે મને ગમે ન ગમે, મને મળે ન મળે, હું તો એટલા માટે કરું છું કારણ કે આ ટોટલ ભગવાનની સૃષ્ટિની સ્કીમમાં મને અહીંયા મૂકેલ છે અને મને ભગવાને કીધું મારા કરવા, મારી પાસેથી અપેક્ષિત છે એટલે હું કરું છું. એટલે જ્યારે કર્મ કરે છે ત્યારે એનો ડ્રાઇવિંગ ફોર્સ ઈશ્વરની આજ્ઞા છે એટલે કરવાનું છે. ઈશ્વરે આ સ્થાન ઉપર, આ સમય ઉપર મને અહીંયા મૂકેલ છે એટલે મારે કરવાનું છે. એટલે કર્મ માટેના આગ્રહોથી મુક્તિ એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ નથી, કોઈ યુ કેન સે એવા કોઈ પણ પ્રકારના સંઘર્ષ નથી. લોકોને સંઘર્ષ હોય
યુદ્ધ ચાલતું હોય, કરું કે ન કરું, પછી આને નહીં ગમે, પછી તો મારે કરવું પડશે, તો એ એક પ્રકારની અંદર ફાઇટ ચાલતી હોય. આને એવી કઈ ફાઇટ જ નથી, હું કરું છું કારણ કે અત્યારે કરવું જોઈએ, ઈશ્વરનો આદેશ છે એટલે હું કરું છું. એટલે એ કદી સ્વધર્મથી ડરતો નથી, માટે એના જીવનમાં ગિલ્ટ નથી. આ અંતઃકરણ શુદ્ધિ, આનાથી બીજી કોઈ અંતઃકરણ શુદ્ધિ નથી. કર્મયોગી વ્યક્તિ કર્મ કરતા કરતા એવી પાત્રતા પ્રાપ્ત કરે છે કે જેથી અનામય પદને પ્રાપ્ત કરે. આવી પાત્રતા, નો ટ્રાફિક જામ, નો ગિલ્ટ, નો અહંકારનું સામ્રાજ્ય, નથી કોઈ પોતાના ઇમ્પલ્સ ડ્રીવન લાઈફ, પોતાને ફેન્સી અને ફેન્ટસી અને લઈ જાય એવું નથી. શું ડ્રીવન છે તો કે મારે કરવાનું છે એટલે હું કરું છું. આ સિચ્યુએશનમાં ઈશ્વર માંગી રહ્યો છે એટલે કરું છું. જનરલી તો કે આવા ઇમ્પલ્સ, ફેન્સી, ફેન્ટસી, પોતાની બધી જે કાંઈ એવી પ્રબળ કામનાઓ ડ્રીવન બધી વસ્તુ હોય, એવી લાઈફ હોતી નથી કોઈની કે પોતાની કામનાઓ, પોતાની એમ્બિશન અને પોતા પાસેથી અપેક્ષિત બે એક જ વસ્તુ હોય. પોતાને બહુ જ ગમતું, પોતાની કામનાઓ, અને એ વખતે એનો ધર્મ, એનું કર્તવ્ય કર્મ બે સેમ ટુ સેમ. એવું એ બંને સેમ ટુ સેમ ખાલી ભગવાન રામ માટે હોય કે એક્ઝેક્ટલી એને કરવાનું એ જ એને ગમે. આપણા બધા માટે શું હોય કે જે કરવાનું હોય એ ગમતું ન હોય, અને ગમતું હોય એ કોઈ દિવસ કર્તવ્ય કર્મ ન હોય. એટલે આપણે શું કરવું પડે તો કે કર્તવ્ય કર્મને ગમાડવા પડે. તમે એમ કે વળી કર્તવ્ય કર્મને ગમાડવા પડે, એ વળી કેવી રીતે કરવાનું? તો પૂજ્ય સ્વામી દયાનંદજીનો મંત્ર યાદ રાખવાનો, ફેક ઇટ એન્ડ મેક ઇટ. કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો, તો એકવાર એ ગમવા મળશે. કર્તવ્ય કર્મ નથી ગમતું, ઓકે, ગમે છે એવું જસ્ટ પ્રિટેન્ડ કરવાથી ધીરે ધીરે ગમવા લાગશે. ઇનિશિયલી વિલ પાવરનો ઉપયોગ કરવો પડે, કરો. ઇનિશિયલી બીજા લોકો એમ કે ખૂબ જ કમિટેડ થઈને આપણા ગુરુ કરે છે એની જેમ કરવા માંડો. તમને ભાવના નથી, અંદરથી જરાય તમને ઈચ્છા નથી, ઓકે, તો એ ધરાર કરવા માંડો, કમ્પલસરી કરવા માંડો, તો કરતા રહીએ, કરતા રહીએ, કરતા રહીએ, તો એકવાર એ વસ્તુ ગમવા માંડે. એટલે ગમતું કામ બધાને મળતું નથી, મળે એને ગમતું કરવાનો ઉપાય ફેક ઇટ એન્ડ મેક ઇટ. એટલે ભગવાન રામની લાઈફમાં જેવું હોય કે એ જે બી કરવાનું છે એને ગમે. આપણને જે કરવાનું હોય ને વોટ ઇઝ ટુ બી ડન, એ કદી ન ગમે. તમે વોટ ઇઝ ટુ બી ડન ની તો વાત જવા દો, ખાલી સિમ્પલ હું તમને ખાવા પીવાની હેબિટ કહું કે જે કઈ આપણી હેલ્થ માટે સારું હોય કોને ગમે છે, અને એની સામે હેલ્થ માટે ન સારું હોય બધાને ગમે. બધાને પૂછો, કેક બધાને ભાવે, ફ્રેન્ચ ફ્રાય બધાને ભાવે, બહારનું તો કે બધાને ભાવે. એ કઈ વસ્તુ જે બધાને ખૂબ જ ભાવે એ તમે પૂછ્યા હોય ને કોકને, હેલ્થ એક્સપર્ટને પૂછો કે એ કઈ વસ્તુ સારી છે? અરે ભાઈ, આ પેસ્ટ્રી ને આ બધું બ્રેડ ને આ બધું ફ્રેન્ચ ફ્રાય ના તળેલું ના બહારનું ખવાતું હશે, હેલ્થ બગડશે, કેટલી કેલરી તમે નાખો છો. અરે પણ મને બહાર હોટલ પંજાબી બહુ ભાવે. અરે પણ પંજાબીમાં કેલરી ના બોમ્બ છે બધા, આટલું પનીર નાખે છે, આટલું ગ્રેવીમાં કેટલી વસ્તુ એડ કરી છે કે માત્ર ને માત્ર બધી ભરપૂર કેલરી છે. તમે ખાલી આવું ખાવા પીવાનો સર્વે કરશો ને તોય તમને ખબર પડશે કે જે પ્રોપર છે એ કેટલાને ગમે છે, જે યથાયોગ્ય છે ખાલી હેલ્થ માટે. તમે એટલું તો પૂછો કે કોને દુનિયામાં ખબર નથી કે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ? તો કેટલાને લેટ નાઇટ સુધી સ્ક્રીનની સામે ચોટીને બેઠા રહેવું ગમે, કેટલા લોકોને આવી સરસ વિન્ટરમાં સવારે આમ 12 ડિગ્રી સેલ્સિયસ 11 ડિગ્રી સેલ્સિયસમાં ઉઠીને સરસ મજાનું ત્યાં આગળ ગ્રાઉન્ડમાં જઈને ચક્કર લગાવવાના કે યોગ ને પ્રાણાયામ કરવું બહુ જ મને ગમે. એવું તમને 100 માંથી કેટલા લોકો કહેશે? 98 લોકો તમને એમ કહેશે રજાઈ ઓઢીને હું બહુ ગમે માતાજી. તો જે પ્રોપર છે ખાલી જસ્ટ આપણી ફિઝિકલ હેલ્થ માટે ફૂડ એન્ડ ફિટનેસની સિમ્પલ વસ્તુઓ પણ
જે મારી હિતકારી છે એ મને ગમે જ નહીં. એટલે મારું ગમવાનું એક તરફ હોય, મને મારા માટે હિતકારી એનાથી સામે આમ બે સામે લડતા હોય રોજ. એટલે આ ફાઇટ જે છે એ હંમેશાની છે. તામસિક વૃત્તિ મને હંમેશા, એટલે જો મને મારી જે ટેન્જિબલ વસ્તુ છે, ફિઝિકલ ફિટનેસની સામાન્ય વસ્તુઓ પણ મને ગમતી નથી. એમાં કોઈ નિયમિતતા નથી, એમાં કોઈ ખાવાના નિયમો નથી, એમાં કોઈ કેલરી ગણતું નથી. જ્યારે જે મન ફાવે એ બધી વસ્તુ, હું તો જેટલી વાર બહાર નીકળું તો મને તો ઓ માય ગોડ, આ લોકો કેટલા લોકો બહાર ખાય છે, કેટલા લોકો. જેટલી વાર હું બોમ્બે જાઉં, પછી કોઈ વાર રાજકોટમાં મોડેથી નીકળું તો મને એવું થાય કે અરે, હમણાં હું કોઈને પૂછતી હતી તો શું બહાર મળતું તું, ભૂલી ગઈ. કોઈની ઘરે ભિક્ષામાં ગઈ ને, હા, સેવ ઉસળ. હું બરોડામાં કોઈની ઘરે ભિક્ષામાં ગઈ ને, 13મી તારીખે કે 14મી તારીખે કેવું હતું ભિક્ષામાં, હા 13મી તારીખે ગઈ હતી ભિક્ષામાં. તો એ ભાઈના ઘરની બહાર લોકો આમ છે ને કંઈક ફોર્મ લેવાના હોય ને, ફોર્મ કેવું, તો એવી મોટી ક્યુ. એટલે મેં તો આ કેમ આટલી બધી લાઈન છે? તો મને કે માતાજી સેવ ઉસળની લાઈન છે એકદમ. અને બધાને પેલા આપ્યા હતા ટિકિટ એની, કે બધા જેમ જેમ એનો ક્રમ આવે ને પાછી મોટી લાઈન. તો મેં કીધું પણ આટલી વાર ઉભા રહે તો એટલી વારમાં તો કેટલી વાર સેવ ઉસળ બની જાય? સેવ ઉસળ કઈ થોડી એવી મોટી આઈટમ છે કે તમે ન બનાવી શકો. તો એનું જ્યારે તમે લોકોને આવા રીતે સાવ એટલી એટલી ગંદા એરિયામાં ઉભેલી રેકડીમાં લાય, અને બધા ક્યુમાં ઉભેલા, અને પાછળ એટલું બધું પાર્કિંગ કારનું, એટલા બધા ક્યુમાં લોકો ઉભા હતા. એટલે અમારી કાર માંડ માંડ નીકળે. તો તમે વિચાર કરો કે એ બધા હેલ્થના બેઝિક સિદ્ધાંતો શું, એ બધા લાઈનમાં ઉભા રહેવા વાળાને નહીં ખબર હોય? હોટલમાં એવી રીતે લોકો ઉભા હોય. તો જનરલી જ્યારે આપણે આપણા ઉપર કામ ન શરૂ કરીએ ને, પોતાની જે ઇનર ટેન્ડન્સીને ઓળખીને એ બધી આવી તામસિક વૃત્તિઓ ઉપર કામ શરૂ ન કર્યું હોય ને, ત્યાં સુધી આવું જ હોય. શું? તો કે એક તરફ વોટ ઇઝ પ્રોપર, વોટ ઇઝ ટુ બી ડન, એ એક તરફ હોય, અને એક તરફ મને જે ગમે. મને તો કે આવી રીતે સેવ ઉસળ માટે લાઈનમાં ઉભા રહેવું ગમે. મને હેલ્ધી ખાવાનું વર્સિસ હોટલોની લાઈન. મને શું ગમે તો કે હોટલોની લાઈન. મને ઘરે તરલા દલાલની કે કોઈ સંજીવ કપૂરની સરસ રેસીપી ખોલી, એ પ્રમાણે સરસ મજાનું ઘરે ભલે તમને ભાવતું હોય તો બનાવી શકો છો, વાંધો નથી. પણ એવું બનાવવા માટે મહેનત કેટલી પડે? બધું લાવવું પડે, વાંચવું પડે, શાંતિથી કરવું પડે. એવું કોઈને કરવું છે? એટલે તમે જો કે જે કરવું જોઈએ, જે મારી પાસેથી અપેક્ષિત છે, જે યથાયોગ્ય છે, એ કેટલાને ગમે? અને એની સામે તો કે આવી ફેન્સી, આવી ફેન્ટેસી, આવી બધી કામના ડ્રીવન એક્ટિવિટી બહુ જ ગમે, બહુ જ ગમે. એટલે આખી આઈ ટેલ યુ કે હું તો તમને ખાવા પીવા અને ખાલી યુ કેન સે આવી ફિટનેસની બે વસ્તુ કહું છું, પણ તમે તમારી રીતે એવું હોમવર્ક કરી શકો કે યથાયોગ્ય વર્સિસ મારી પોતાની અંદરના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ ડ્રીવન એક્ટિવિટી. તો મોટે ભાગે એ બંને વિરોધ પક્ષની જેમ આમ ઊભા હશે, પણ મને જે પ્રોપર છે એ જ ગમે, એ ભગવાન રામ છે. એ સિવાયનું કઈ ગમે જ નહીં. જે યથાયોગ્ય છે એ જ મને ગમે. એટલે એમ કે રામ ભગવાન પણ શું, રામ ભગવાન એમ કે રામો વિગ્રહવાન ધર્મ. ધર્મનું જીવતું જાગતું કોઈ વિગ્રહ હોય, જીવતો જાગતો વિગ્રહ ચાલી રહ્યો છે અત્યારે પૃથ્વી ઉપર અવતારી, એનો ભગવાન અવતાર લઈને જ્યારે આવ્યા, તો એ હાલતા ચાલતા ધર્મને જોવા છે, તો એ ભગવાન રામ છે. તો આ જે છે એ સંઘર્ષ હંમેશા છે. કર્મયોગી કોણ છે? તો કે આવા સંઘર્ષમાંથી મુક્ત છે. કારણ કે એના માટે કર્મ કરવાનું જે ન્યુક્લિયસ છે એ અહંકાર ડ્રીવન નથી. એ કયું ડ્રીવન છે? તો કે વોટ ઇઝ ટુ બી ડન, વોટ ઇઝ પ્રોપર, વોટ ઇઝ ધર્મ,
એ હંમેશા એને કેન્દ્રમાં રાખીને કરે છે. તો તમે એમ કહો કે ઓકે, એને જે એની પોતાની કામના છે, ફેન્સી છે, એ નહીં આવતી હોય, એ આવે, પણ એનામાં એવી તાકાત છે કે એને ચૂપ બેસાડી, ચૂપ બેસ, આપણે ત્યાં રાજ કરવાનું. એટલે એવરી ટાઈમ જે એની તાકાત છે કે વોટ ઇઝ રોંગ, વોટ ઇઝ ઇમ્પ્રોપર, એ જેવી એવી ફેન્સી ઊભી થાય તો એ ફેન્સીને ઉખાડીને ફેંકી દે કે નો, એ તો આપણને આળસ આવે, આપણને યોગ કરવું ન જ ગમે. ઇટ ઇઝ વેરી નેચરલ ટેન્ડન્સી, પણ આપણે ઊભા થઈ જવાનું પથારીમાં. વિન્ટર હોય તો ન ગમે, પણ આપણો 5 વાગ્યાનો નિયમ છે ઉઠવાનો. આપણને એવું ન ગમે કે સવારના સ્નાન કરીને ફટાફટ ગાયત્રી કરવાની, ન ગમે, એ તો બધાને ન ગમે. પણ બધું ગમે એવું થોડી કરવાનું જ ભાઈ, ગમે એ થોડું આપણા માટે સારું છે. એટલે એ પોતાની જાતને આવી રીતે ભયંકર રીતે આવી રીતે અનુશાસનમાં રાખવાની એની તાકાત હોય. એ જે તાકાત છે પોતાની જાતને અનુશાસનમાં રાખવાની, ધેટ ઇઝ કોલ્ડ અંતઃકરણ શુદ્ધિ. એટલે એને એની ફેન્સી ઢસડી નથી જાતી, એના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, એની કામનાઓ, મને ગમે, મને ન ગમે, મને કન્વિનિયન્ટ નથી, એવું કાંઈ એનામાં આવે જ નહીં, એવા શબ્દો જ ના આવડે. આ કરવાનું એટલે કરવાનું. તો એ આખું તમે જો કે એને પોતા ઉપર કેટલું ઇનર વર્ક કરેલું છે, કેટલું બધું એ વ્યક્તિ પોતાની જે ફેન્સી હોય એની કેટલી એને આહુતિ આપેલી હોય, સતત ફેન્સી ઉઠે ન, તો એ બહુ જ ઇનર વર્ક ઘણું બધું કરેલું હોય. પછી એના જીવનમાં સંઘર્ષ નામની વસ્તુ, કોન્ફ્લિક્ટ હોય જ નહીં. એવી પ્રેક્ટિસ કરતા 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 પછી એવા સ્ટેજે પહોંચે કે નો કોન્ફ્લિક્ટ, ધેટ ઇઝ કોલ્ડ અંતઃકરણ શુદ્ધિ. એટલે જો કર્મ કરતી વખતે કોઈ સંઘર્ષ નહીં, ગિલ્ટ નહીં, કોઈ તકલીફ નહીં, કરવાનું એમાં જ ફોકસ હોય. કર્મ ફળ આવે ત્યારે બી નો કમ્પ્લેન, નો રંજ, નો વાય મી, નો કાંઈ જ એવી કોઈ જ વસ્તુ નહીં, ત્યારે બી શાંતિ. ઓકે, આ ઇષ્ટ કર્મ ફળ આવ્યું, ઓકે, અનિષ્ટ આવ્યું, ઓકે, તો ત્યારે સમત્વ બુદ્ધિનું કુશન છે. ત્યાં આગળ શું છે તો કે ઈશ્વર જે છે એ ડ્રાઇવિંગ ફોર્સ છે, મારો ભગવાન કે છે એ મારે કરવાનું છે. કારણ કે જે પ્રોપર છે, જે યથાયોગ્ય છે, એ રૂપે ભગવાન ઉભો છે. ભગવાન મૂર્તિઓમાં કેદ થયેલો નથી, ભગવાન યથાયોગ્ય કરતા રહ્યો એ રૂપે ઈશ્વર છે. ઈશ્વરને આપણે આમ આટલો લિમિટેડ મૂર્તિમાં કરી દીધો છે. ઈશ્વર સમગ્ર સૃષ્ટિમાં હાર્મની રૂપે છે, સંવાદિતા રૂપે છે, પ્રોપર રૂપે છે, ધર્મ રૂપે છે. એટલે તમે એવું ભજન સાંભળ્યું હશે, સત્ય એ જ પરમેશ્વર, સાચું તું બોલ. એટલે સત્ય એ જ પરમેશ્વર છે, ધર્મ એ જ પરમેશ્વર છે. સત્ય જે છે એ કે ધર્મ કે પ્રોપર એ અને કોઈ ભગવાન એવું જુદું નથી. અને એટલા માટે તમે જોજો કે જેટલી વાર તમે કરવાનું કરશો ને તો તમને બહુ જ અંદરથી શાંતિનો અનુભવ થશે. એકદમ તમને આમ એટલું બધું નિરાત અનુભવાશે. એનાથી ઊંધું તમે અધર્મ કરશો તો અંદર ગિલ્ટ રહ્યા જ કરશે. એટલે આ અંતઃકરણ શુદ્ધિ હોવાથી એ વ્યક્તિ અનામય પદને પ્રાપ્ત કરશે. નથી કર્મ વખતે કોઈ સંઘર્ષ, નથી કર્મફળ વખતે કમ્પ્લેન. બે વખતે એ સતત ઈશ્વરના સન્નિધિમાં છે, બરાબર એની સાથે ને સાથે છે. એને બરાબર ખબર છે ભગવાન જે કરે એ બધું બરાબર, ભગવાન યથા યોગ્ય કરે. યથા યોગ્ય ન સમજાય તો એ રાહ જોવે કે કઈક હશે. ભગવાન જે છે એની પાસે મારો આખું લાઈફ જે છે એનું બધી જ વસ્તુ ભગવાનની સામે છે, મારું તો ખાલી ટનલ વિઝન છે, મને બધું નથી દેખાતું. પણ હશે કંઈક મારા માટે, આખી એવી સ્કીમ હશે, કંઈક એવી રચના હશે જે મને આજે સમજાઈ રહી નથી. પ્રોબેબલી અત્યારે મને નુકસાન લાગે છે, પણ મને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે હશે, મને વધારે પરિપક્વ બનાવવા માટે હશે કંઈક વસ્તુ, પણ હશે તો મારા ભલા માટે હશે. અને કાંઈ નહીં તો મેં વાવેલું છે તો એ જ આપવાનું હશે, એટલે આવીને ઊભું રહ્યું. એટલે કર્મફળ પ્રાપ્ત કરતી વખતે સંઘર્ષ નથી, કર્મ કરતી વખતે સંઘર્ષ નથી. ધેટ ઇઝ કોલ્ડ એ વ્યક્તિ હવે એની જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરી હવે તૈયારી છે. જે
અંતઃકરણ શુદ્ધિ કહીએ, ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ, પ્રિપેર્ડનેસ કહીએ, આ છે કે કોઈ સંઘર્ષથી મુક્ત મન, ગિલ્ટથી મુક્ત મન, ફરિયાદથી મુક્ત મન, આવું મુક્ત મન, ફ્રી માઇન્ડ, તો એ વ્યક્તિ શ્રવણ કરી શકે. તો એ વ્યક્તિએ શ્રવણ કરેલું છે એ ટકશે, તો એને અનામય પદની પ્રાપ્તિ. અનામય પદ એટલે શું? મરણ પછી ક્યાંય થશે? નો. અહીંયા જ શ્રવણ મનનથી જ્ઞાનની પ્રાપ્તિ. જ્ઞાન જે છે એના ઉપર એ મનન કરી શકશે શ્રવણ કર્યા પછી, અને એ વસ્તુને પોતે આત્મસાત કરી શકશે. ધેટ ઇઝ કોલ્ડ નિધિધ્યાસન. પોતાનું બનાવી શકશે. ધેટ ઇઝ કોલ્ડ અનામય પદ, અર્થાત અહીંયા જ મુક્ત થશે. અને હજી ભગવાન જે છે એ આગળ હજી હવે પછીનો જે છે વિભાગ આવી રહ્યો છે એના માટેની થોડી વાત કરે છે. ઓર યુ કેન સે ભગવાન અત્યારે હવે પાછું એ વસ્તુ કે છે કે મને એવું કેવી રીતે ખબર પડે કે મારું અંતઃકરણ શુદ્ધ થયું. આ જે છે કે કર્મ માટેનો આગ્રહ છોડવાનો, કર્મફળનો આગ્રહ છોડવાનું, બધે ઈશ્વર જે છે એને હું જોઈ શકું છું, તો સંઘર્ષ નથી, ગિલ્ટ નથી, એ બધું તો સમજાણું કે ધેટ ઇઝ કોલ્ડ અંતઃકરણ શુદ્ધિ. પણ હવે મને કેવી રીતે ખબર પડે મારું અંતઃકરણ શુદ્ધ થયું? તો શ્લોક નંબર 52 છે એના સંગતિ ભાષ્યમાં કે છે, યોગ અનુષ્ઠાન જનિત સત્વ શુદ્ધિજા બુદ્ધિ કદા પ્રાપ્યતે ઇતિ ઉચ્યતે. કે કર્મયોગ નું અનુષ્ઠાન જનિત સત્વ શુદ્ધિ, એવી સત્વ શુદ્ધિ મારી બુદ્ધિએ પ્રાપ્ત કરી કે નહીં એવું મને કેમ ખબર પડે? યોગ અનુષ્ઠાન જનિત સત્વ શુદ્ધિ જા બુદ્ધિ કદા પ્રાપ્યતે, મને એવી ક્યારે પ્રાપ્ત થઈ, મને કેમ ખબર પડે? એનો જવાબ તો કે શ્લોક નંબર 52 માં છે. કાલે જોઈ લો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે પૂર્ણ સાથે